મેં વિચાર્યું નતું કે મારે રાહુલિયાને સવારમાં મેડી પોલીસમાં જવું પડશે. તો વાત કઈ કે એમાંથી સવાર વેલા રાહુલિયા મારા પાસે આવી ગયો તો અમે બે નીકળી ગયા દોરચીવાડા બસ સ્ટેન્ડ બાજુ. હું રાહુલિયા બસ સ્ટેન્ડ પહોંચી જાય એટલી વારમાં તો બસ આવી ગઈ. બસમાં બેસી નીકળી ગયા અમે પાલનપુર બાજુ. હું રાહુલિયા બસમાં નેચા ઉતરે જોયું તો બસને પાટા તૂટેલા હતા, પણ આ તો મોડીની છે એટલે મોડી તો હેડવાની જ છે બસ. અમે બે ધબધબાટી બોલાયા હતા પહોંચી ગયા મેડી પોલીસમાં. અમે બે જણા મેડી પોલીસમાં પહોંચી ગયા, પણ કોઈ પૂછજો મત અમે ચમક્યા હતા મેડી પોલીસમાં. ચમ કે અમે પર્સનલ કોમ થઈ ગયા હતા. લીપમાં અમે 3 જણા જતા હતા. રાહુલિયો મને કે હું ચેવો લાગુ? મેં કીધું 5 રૂપિયા ગોઠિયા. પછી મસ્ત કેન્ટીનમાં અમે 3 જણા ચા પી. પછી મુન પરિયો ને રાહુલિયો નીકળી એક્ટિવ લઈને માર્કેટ બાજુ. માર્કેટમાં જતા હતા મેં કીધું મને એક્ટિવ આખવાલ, પણ મને ના કેન ખબર હે કે હમણાં મેમો આવશે અને મારશે ના ચાલે પહેલથી. એટલી જ વારમાં અમે 3 જણા પહોંચી જાય રાહુલિયાની દુકાન. એટલી જ વારમાં મુન સરસરાટ કરીને પહોંચી જાય દુકાને. દુકાન આવી જાય એમએચ રાઇડર જેવા હી પાછા. હું જોડે ઓમ કોક જોકર જેવો લાગતો ને એવી રીતના બધા મને પાડીને હસતા જ હોય. એમએચ રાઇડર જોડે મેમો લેવાની તૈયારી છે એવું લાગે મને તો. ફોન તો મિલતા જ નહીં ગતું. સાંજ પડતા અમે 3 જણા નીકળી ગયા કપડા લેવા. એ પણ પરિયાને ને રાહુલિયાને. અને બનાસગોળે પાસે અમે 3 જણા ઉપર પાછા. એ પણ પોલીસ વાળાની ના બીક ના મેમાની બીક. પરિયો લાગે ને રાહુલિયા શર્ટ એકલું પહેરીને ચેક કરી નાખ્યું, જોઈ લો કેવું લાગે. અને આ છે પેન્ટ ને શર્ટ બંને લાગે 2-3 હગત તો આવી જ જાય. કપડા બીજા લઈને નીકળી ગયા તમે ઘર બાજુ. એ બી 3 જણા. પરિયાને ઘેરથી ફોન આવ્યો ફટાફટ ઘેર એને કોમ હતું. પછી પરિયો એક્ટિવાનું કોણ મેડી બેહી ગયો. પછી ધૂમ ચાલે ધૂમ ફરી એટલી બધી એક્ટિવ આજીક બનબડાટ કરીને આવી ગયા દોચવાડા સુધી. અશ્વિનભાઈ 220 લઈને આપણને લેવા આવી ગયા. પછી આવી ગયો હું ઘરે. જય માતા. વિડીયો સારો લાગે લાઈક ને ફોલો કરતા જજો.